વલ્લભાધીશ કી જય. કાલે બાલકૃષ્ણજીની હવેલીમાં વૈષ્ણવનો સંગ, બાલકૃષ્ણજીનો રંગ અને ગૌશાળા. જ્યાં હોય ત્યાં ગૌશાળા અને જે ગાયો ને બછરા ને એમનું શાંતિથી સાંભળવું, ત્યારે આપણને ફીલ થાય કે ગાય ખરેખર માતા છે. ગાયમાં 33 કરોડ દેવતા બિરાજે છે. ગાય પશુ નથી. એ પશુ નથી એનું ફીલ ક્યારે થાય કે જ્યાં સુધી સત્સંગ ચાલે ત્યાં સુધી ગાય એક ધારી સાંભળે. પછી અહીંયા હોય કે ગોકુળની ગૌશાળામાં આપણે કર્યો તો સત્સંગ ત્યાં હોય કે કેશોદમાં આપણે ગૌશાળામાં સત્સંગ કર્યો હતો, અને જે બધી ગાયો નહોતું દેખાતું, જે પગે તકલીફ હતી, બાડી, એ બધાએ શાંતિથી સાંભળતા હતા. ત્યારે આપણને ફીલ થાય કે ઠાકોરજીને ગાયો જેટલી વાલી હતી એનાથી વધુ વાલા ગાયોને ઠાકોરજી છે. પ્રભુ ગાયો ચરાવવાને જાય ને પછી સાંજે ગાયોને હિયો હિયો કરે, પણ ગાયો પાછી ના આવે. તો દાવ ભૈયા કે હિયો હિયો, તો ગાય સામુય ના જોવે. પછી બધાય ઠાકોરજીને કે લાલા ગયા કો બોલા ને ઘર જેવી કી હોઈ હે બિરિયા. હવે ઘરે જવાનો સમય થયો છે, હવે ગાયોને બોલાવો ને. ત્યારે ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડીને પોતાનો ઉપરણો ફેરવે અને ગાયો જેવી જુએ અને દોડતી દોડતી આવે. બધી ગાયો આવી જાય ને પ્રભુની આસપાસ ગોઠવાઈ જાય. પછી ઠાકોરજી કદમના વૃક્ષની નીચે ઉતરીને પલોઠી વાળીને બેસી જાય અને કંઠમાંથી માળાજી કાઢીને ગણે. તો મધુમંગળ, શ્રીધામા, તોક્ષખો, તનસુખો, મનસુખો, ધનસુખો, બધાને એમ થાય લાલો શું કરે છે રોજ. બધા પૂછે કાવ કરો રી લાલા? નહીં, મેં તો यूं ही ખેલ રહા હું. હવે થોડા દિવસ થયા, બધાએ પૂછ્યું, ઠાકોરજીએ કથું જવાબ ના આપ્યો. તો ઘરે જઈને યશોદાજીને બધાએ કહ્યું, મૈયા એ લાલા કોણ કે માલા ફિરે, कौन को याद करे, कौन वाको भगवान है? યશોદાજી કે ના, મારો લાલા એવું કરે જ નહીં. બધા ગયા ને રાતના સૂતા હતા પોઢાડા. તો ઠાકોરજીએ કહ્યું, મૈયા મોકું એક બાત સુના, વાર્તા કે. તો માએ તો રામચંદ્રજીની વાર્તા કરી. એ કે અયોધ્યામાં જુઓ, દશરથ રાજા, એને 4 પુત્રો અને 1 પુત્રી, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, અને પુત્રીનું નામ શાંતા. ઠાકોરજી કે ઓ મૈયા, ઠાકોરજીને યાદ આવ્યું પોતાનો રામ અવતાર. હવે વાર્તા કરતા કરતા યશોદાજી એવું બોલ્યા કે 14 વર્ષનો વનવાસ આપ્યો અને પંચવટીમાં પધાર્યા. પંચવટીમાં પધાર્યા અને આ રામાયણની વાત બધાય જાણીએ કે પેલો મૃગ આવ્યો અને લક્ષ્મણ રેખા કરીને ગયા કે ભાભી યહાં સે બહાર મત આઈયો, આનાથી અંદર જે આવશે બળીને ભસ્મ થઈ જશે, એટલે મારા ભાભીની હું રક્ષા કરીને જાઉં છું. હવે ગયા એટલે આપણે બધાય જાણીએ છીએ કે રાવણ સાધુ સ્વરૂપ ધારણ કરીને આવ્યો. મૈયા ભિક્ષા દે. સીતાજી ભિક્ષા દેવા આવ્યા. હવે જો આ લક્ષ્મણ રેખાની બહાર આવે તો ન થવાનું થાય. આપણા જીવનમાંય પણ બધે લક્ષ્મણ રેખા હોય છે. એ જ્યારે વળોટી જઈએ છીએ ને ત્યારે ના થવાનું થાય છે. અને વાંક કળયુગનો આપીએ છીએ.
જો આપણે જ આપણી લક્ષ્મણ રેખામાં, આપણા સંસ્કારમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા પરંપરામાં રહેતા હોઈએ તો ક્યારેય કોઈ રાવણ ગમે એવા સાધુ રૂપ ધારણ કર્યું હોય પણ એ આપણી સાથે કશો દુર્વ્યવહાર ન કરી શકે. રાવણે સમજી લીધું હતું કે આ લક્ષ્મણ રેખાની અંદર જઈશ તો બળીને ભસ્મ થઈ જઈશ. યહાં મેં અંદર નહીં આ શકતા. સીતાજી સાધુ હતા એટલે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા. અને આપણે જાણીએ તરત સીતાજીને, હજી તો માં વાર્તામાં એવું બોલે કે રાવણે સીતાનું હરણ કર્યું ત્યાં તો ઠાકોરજી ઊભા થઈ ગયા. મૈયા લા મેરા ધનુષ બાણ કિધર હે. માં ક્યાં લાલાને શું થયું? કારણ કે માં તો માનતા જ નહોતા કે આ ભગવાન છે, આ કૃષ્ણ છે, આ કાનુડો છે, આ બ્રહ્મ છે, આ પરબ્રહ્મ છે, આ ઈશ્વર છે, આ પરમાત્મા છે. ઠાકોરજી કહો ઓહો, માને ખબર પડી જશે હું ભગવાન છું તો આ સ્નેહ ને આ વાત્સલ્ય મને મળશે નહીં. माँ के नहीं कहा हो भैया, मैं कुछ नहीं, मैं तो यूं ही नींद में बोल रहा था. माँ के ओ लाला मैं तो डर गई थी. जेवो ठाकोरजीए मानो पल्लू पकड़ो, लाला एक बात पूछूं क्या? तो गैया चराने वन में जावत हो? हाँ मैया. सखा संग जावत हूँ? हाँ मैया. यमुना जी को जल गैया को पीवावत हो? हाँ मैया. वाको तो छाक लेके जाते वो अरोगावत हो? हाँ मैया. लाला ये सब बात ठीक है, लेकिन कंठ में से माला निकाल के तू यूं क्या कर रहा है? कोई बात नहीं मैया. कौन ने बताई? किसी ने नहीं. मैया सच्ची सच्ची बोल. ये सखा सब बोल रहे थे कि लाला कंठ में से माला निकालते, तू माला जपता है क्या? नहीं नहीं मैया, मैं किसकी माला जपूं. तू तप करता है क्या? नहीं नहीं मैया. तो क्या करत हो? ઠાકોરજીએ કહ્યું, જોયું કે ચારે બાજુ રાત્રિની શાંતિ છે, નંદ બાવા પોઢી ગયા છે અને મૈયાની આતુરતા આ જાણવા માટે એટલી બધી છે અને મા પાસે ખોટું ના બોલાય એટલે ઠાકોરજીએ મૈયાને કહ્યું, મૈયા सच्ची सच्ची बताऊँ क्या? मैं जितनी गैया लेके जाता हूँ, राती, पीरी, धोरी, कारी, गौरी, घूमर, तो शाम को मैं मेरी माला निकालते गिनता हूँ कि लाल वाली सब आ गई, काली वाली सब आ गई, धोरी वाली सब आ गई, पीरी वाली, लेकिन ये गैया नहीं आई. तो वाके ढूंढ के लाता हूँ. तो मेरी गैया के लिए मैं ये माला में सुबह गिन के जाता हूँ और शाम को वो गिनता हूँ कि सब मेरी गैया मेरी खीरक वाली आ गई के नहीं. मैयाए वाल करी लीधું. मैया भेटी पड़ा, लाला तो को गैया कितनी प्यारी लगती है. मैया मैं तो को कितो प्यारो लगतो. अरे मारा लाला, तू तो मारो प्राण छे, तू तो मारी जीवन छे, तू तो मारो सर्वस्व छे. तो मैया वैसे ही गैया मेरी प्राण है, मेरा जीवन है. तो भाव प्रकाश में लख्યું કે આપણે બધાય પ્રભુની ગાયો છીએ. અહીંયા ભૂતલ પર મોકલે છે, આપણું ધ્યાન રાખે છે. બધાય બરાબર જમે છે, બધાયને જળ મળે છે, પ્રકાશ મળે છે, રહેવા માટે જમીન મળે છે, બધું ધ્યાન રાખે. અને જ્યારે આપણો અંત સમય આવે ત્યારે પ્રભુ જોવે કે આ આડાવડા નથી ગયા ને, ક્યાંય અન્યાશ્રય નથી કર્યો ને, ક્યાંય બીજે રખડી તો નથી પડ્યા ને,
અને જો આપણે પ્રવાહી અને મર્યાદામાં ખોવાઈ ગયા હોઈએ તો બધી ગાયોને પ્રભુ લઈ જાય, પણ આપણને શોધવા આવે. આ પુષ્ટિ પુરુષોત્તમ જ શોધીને આપણને પાછા લીલામાં લઈ જાય. એકવાર આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો પછી ગોવર્ધનનાથજી ક્યારેય, આજે નહીં કાલે નહીં, ક્યારેય આપણને છોડતા નથી. એ વાત જુદી છે કે આપણે પ્રભુને છોડી દઈએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ, મારી સાથે જ કેમ આવું થાય. પણ તમે તમારી ખીરકમાંથી બહાર નીકળી જાઓ, તમારા ગોવાળિયાને દગો આપો, તમે બીજે ભટકી જાઓ, તમે બીજા વનમાં જતા રહ્યો, તમે ના ખાવાની ઔષધિ ખાઓ, તમે યમુનાજીના જળના બદલે ખાબોચિયાનું જળ પીવો, તમે ગાયના સંગના બદલે ઘેટા બકરાનો સંગ કરો, તો વાંક આપણો છે, પ્રભુનો નથી. તો હવે આપણે જોવાનું છે કે આપણે પ્રભુની ખીરકની ગાય બનીને રહેવું છે કે છૂટું પડી જવું છે. છૂટા પડશું તો પાછું 84 લક્ષ યોનિમાં ફરીને પાછું ત્યાં આવવું પડશે. હવે આ બધું આપણા ઉપર છે. ઘણા બધાને દુઃખ થશે કે ઈલાબેન તમે રાજકોટ આવ્યા ને અમને કહ્યું નહીં. પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. હું જે કામે આવી હતી એમાં હું તમને કોઈને સમય નહોતી આપી શકું એમ, હું તમને હવેલીએ નહોતી બોલાવી શકું એમ, પણ મારા વાલાએ એવી કૃપા કરી કે કામ સરળતાથી પતી ગયું. કાલે હવેલી જવાઈ ગયું અને આજે જો અહીંયા વનરાય, હિંચકા, પેલો ગિરિરાજ પર્વત, ખીરક, આ બધાની અંદર કેરી, ચીકુ, જામફળ, આ સેતુર, તો વનમાં આવી ગયા હોઈએ અને ઠાકોરજી વનમાં ગાયો ચરાવવા પધાર્યા હોય એમ રસ્તામાં રાજકોટથી અમદાવાદ આવતા એવો આનંદ કે કાલે થોડો સત્સંગ હવેલીમાં કર્યો અને થોડો આ વનરાયમાં કરવાનું પ્રભુએ કૃપા કરી. આપણા કરતાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને વધુ ચિંતા છે. કોઈ કવિએ કહ્યું છે, દેખાડીને જીવવામાં શું આનંદ, દેખાડીને જીવવામાં શું આનંદ, ચલને જીવીને દેખાડીએ. ગણાગોર, ચૈત્રી નવરાત્રિ મર્યાદામાં, આપણામાં ચૈત્રી નવવિલાસ, રસનો સમૂહ એટલે રાસ. અત્યારે ચૈત્રી સુદ પૂનમે, જે શરદ પૂનમે મહારાસની શરૂઆત ચંદ્ર સરોવર પર ઠાકોરજીએ કરી હતી, એનું પૂર્ણ વિરામ ન કહેવાય, પૂર્ણાહુતિ ન કહેવાય. એ 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ એ આ ચૈત્રી પૂનમે પૂરું થશે. વર્ષના 4 નવવિલાસ, એમાંનું આસો મહિનાનું, અત્યારનું અષાઢ મહિનાનું. તો અત્યારે આપણે બધા પ્રભુના રસમાં વિલસીએ છીએ. લૌકિકમાં ભલે બધાય કેરીનો રસ ખાતા હોય. એકવાર એક વ્રજવાસી અયોધ્યા ગયો, એટલે દર્શન કરતો હતો રામચંદ્ર ભગવાનના. તો ત્યાં અયોધ્યામાં કઈ ભાષા બોલાય? ભૂલી ગઈ, હમણાં સુધી યાદ હતું અડધું. તો એ ભાષા બોલતો હતો. તો બાજુમાં ઊભા હતા ને એ મનમાં કે આહા લાલા, તારી તો લીલા અપરંપાર છે. તું કોઈક વાર રામ બને, કોઈક વાર કૃષ્ણ બને, કોઈક વાર તું આવેશ અવતારમાં પરશુરામ બને, તું કોઈક વાર હાસ્ય અવતારમાં રામ બને, તું કોઈક વાર જ્ઞાન અવતારમાં વ્યાસજી બને. એટલે બાજુમાં પેલા ઊભા હતા અયોધ્યાવાળા
બહાર નીકળ્યા એટલે કે હું તમારા ભગવાનનું બોલ બોલ કરતા હતા ને અમારા ભગવાન એ કે સમજીને બોલજે હોય એ કે બહાર નીકળીને કે અમારા રામ ભગવાનને શું કહેતા તો હાસ્ય ઉતારે બે વડચડ કરે એ કે તમારા ભગવાન બધા અંગથી વાંકો ગિરિધર સબહી અંગસો વાંકો વાંકી ચાલ ચલે ચલકત વ્રજ કો કિયો સાંકોત તમારે વ્રજય વાંકો તમારા ઠાકોરજી વાંકા 3 અંગથી લલિત ત્રિભંગી ઊભો હોય અમારા રામજી જો આ એક પત્ની અને તમારે તો 16,008 બોલો કે ભાઈ મોઢું સંભાળીને બોલ રામ એક પત્નીને હાંચવી હિકા લઈ ગયો ને રાવણ અમારે 16,008 જો દ્વારકામાં જલ હવે બે વચ્ચે ઝઘડા થયા તમારો ભગવાન વાંકો 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 અને અમારો ભગવાન સીધો હવે ઓલાને એમ થયું આની દલીલ કેમ કરવું એ કે વાત તો સાચી જો મને ઠાકોરજી વાંકા દોડતો આવ્યો વ્રજમાં ઠાકોરજીને કે આ તમારું બધું રાખો મારે અહીંયા રહેવું જ નથી મારે અયોધ્યા વયું જવું છે ઠાકોરજી કે અરે તારા વિના મન ન હાલે જો આ પુષ્ટિ આપણને ભગવાન વિના ના ચાલે ને એ મર્યાદા અને ભગવાનને આપણા વિના ના ચાલે ને એ પુષ્ટિ એ કે ના તન ન જવા દો કેમ એ કે જાવું જ એ કે આ બધાય મને સંભળાવે છે કે તમે તો બધા અંગથી વાંકા તમારું વ્રજય વાંકું તમે લલિત ત્રિભંગી ઠાકોરજી કે ઉપર હું એક કામ મારી ભેગો કર ને પછી જા એ કે શું છે એ કે હાલ કૂવા પાસે ગયા તો ડોલ નાખી તો સીધી હતી તો ભરાય જ નહીં એ કે ભર નહીં કે પણ સીધી ન ભરાય કે એ કે ના ભર બોલાય વાંકી કરી ડોલ ભરાઈ ગઈ ઠાકોરજી કે રસ આપવો હોય ને તો મારે વાંકું બનવું પડે મારે તમને બધાને રસ પીરસવો છે ને પુષ્ટિનો રસ પ્રેમ રસ હોળી રસ દાન રસ રાસ રસ વિલાસ રસ એટલે મારે વાંકું બનવું પડે છે મારે તમને વાંકા નથી કરવા હું વાંકો બનું છું બોલો કે આજ પછી વ્રજ છોડીને ક્યાંય જાવ નહીં તો આપણા પ્રભુ બધી રીતે જેને કહેવાય ને મિત્ર તરીકે વાલા લાગે પતિ તરીકે વાલા લાગે પુત્ર તરીકે વાલા અને આ પ્રભુ એક જ એવા બધાના હાથમાં શસ્ત્ર આના હાથમાં શસ્ત્રય નહીં ને શાસ્ત્રય નહીં એને એક નજર કાફી છે નજરથી નજરને મિલાવી તો જો પ્રભુને તો પ્રેમી બનાવી તો જો તો અહીંયા કરી દસમ સ્કંદનું થોડું વિવરણ કરી સત્સંગને વિરામ આપીએ અને અમદાવાદ તરફ પછી પ્રયાણ કરીએ સવારનો નીકળેલો સાંજે ઘરે જ આવે એમ આપણું ઘર આપણા ઠાકોરજીનું ઘર જ્યાં છે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું એ જ બોલો વલ્લભાધીશ